નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે જાહેરાત તો મોદી સરકારનો મોટો નિર્ણય, તો સોના ચાંદીના ભાવમાં કડાકો, તો વિમાનમાં હવે ઇથેનોલ ઇંધણ તરીકે વપરાશે, તો આજે કામ વગર બહાર નીકળતા નહીં તો 10,000 મળવાના છે પેન્શન. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો કામ વિના બહાર ન નીકળતા. મિત્રો ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગના મતે 24 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત 6 શહેરોમાં ગરમીનું 3rd ડિગ્રી ટોચર જોવા મળશે. 26 એપ્રિલે મતદાનના દિવસે પણ અસહ્ય ઉકળાટ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણમાં વધારો થવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10,000 રૂપિયા મળશે પેન્શન. મિત્રો મોદી સરકાર ઇન્ફોર્મલ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા વ્યાપ વધારવાની યોજના બનાવી રહી છે. અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનની લિમિટ વધારીને 10,000 રૂપિયા પ્રતિ મહિના કરવાની તૈયારીમાં છે. ઇન્ફોર્મલ વર્કર્સ એટલે કે અસંગઠિત કામગારો એટલે કે એવા કામદારો જેમને કાયદાકીય સુરક્ષા કે સામાજિક લાભો છે કે પેન્શન, રજા અને વીમા મળતા નથી, અને ભારતમાં 90% કામદારો આ શ્રેણીમાં આવે છે, જેના માટે મિત્રો 10,000 રૂપિયા પેન્શન મળશે એવી તૈયારી કરી રહ્યા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર. મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 2 દિવસ પહેલા મોંઘવારીના ભથ્થામાં 2% વધારો કરવાની જાહેરાત બાદ 60% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આજથી અમલમાં આવી ગયું છે. આ વધારાની સીધી અસર કર્મચારીઓના પગાર પર પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા છે તો તેમને દર મહિને આશરે 1,000 રૂપિયા વધારે મળશે. મિત્રો તમને જણાવી દઈએ કે અગાઉ મોંઘવારી ભથ્થું 58% હતું. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુદ્ધ વચ્ચે વધશે પેટ્રોલ ડીઝલના ભાવ. મિત્રો ઈરાન યુદ્ધને કારણે રાજ્યની ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 28 રૂપિયાનો વધારો થવાના અહેવાલોને સરકારે નકારી કાઢ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે ભાવ વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અને આ અહેવાલો ભ્રામક છે અને ભયનું વાતાવરણ બનાવવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. મિત્રો બુધવારે કોટક ઇન્સ્ટિટ્યુશનલ એક્ઝિક્યુટિવ એક અહેવાલમાં તેલના ભાવમાં વધારાની આગાહી કરી હતી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈરાનનું કડક વલણ, હોર્મુઝ નહીં ખુલે. મિત્રો ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકિર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સ્થિતિમાં હોર્મુઝ સ્ટેટ ફરીથી ખોલવામાં આવશે નહીં. યુદ્ધ વિરામના ઉલ્લંઘન વચ્ચે આ શક્ય નથી, અને તેમણે અમેરિકા પર ઈરાની બંદરોની નાકેબંધી કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે આ વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા સમાન છે. જ્યાં સુધી અમેરિકા નાકેબંધી ખતમ નહીં કરે ત્યાં સુધી પૂર્ણ યુદ્ધ વિરામ અને સમુદ્રી માર્ગ ખોલવો અશક્ય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્લેનના ઈંધણમાં પણ ઇથેનોલ નખાશે. મિત્રો કેન્દ્ર સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફમાં ઇથેનોલ ભેળવવાની સત્તાવાર મંજૂરી આપી છે. પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલના આયાત પર નિર્ભરતા ઘટાડવા પેટ્રોલિયમ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યો છે. નીતિન ગડકરીએ 100% બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું છે, જેથી હવાઈ મુસાફરી સસ્તી અને પર્યાવરણને અનુકૂળ બનશે. મિત્રો નવા નોટિફિકેશન મુજબ હવે ઈંધણમાં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેસાઇડ કમ્પોઝન્ટ સામેલ કરી શકાશે. તો મિત્રો વાત કરીએ ત્યાર પછીના સમાચારને લઈને, તો સોના ચાંદીના ભાવમાં કડાકો. મિત્રો ગુરુવારે એમસીએક્સ પર ચાંદીના ભાવમાં કિલો દીઠ આશરે 6,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એના સાથે ચાંદી તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીથી આશરે 1.97 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. સોનું પણ તેની ઐતિહાસિક ઊંચી સપાટીથી આશરે 51,000 રૂપિયા સસ્તું થઈ ગયું છે. મિત્રો આઈબીજીએ પર 24 કેરેટ સોનાનો ભાવ 1,057 રૂપિયા ઘટીને 1,51,059 રૂપિયા થયો છે. 22 કેરેટ સોનું 1,50,454 રૂપિયા અને 18 કેરેટ સોનું 1,13,294 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10,000 રૂપિયા મળશે પેન્શન.
મિત્રો, મોદી સરકાર ઇન્ફોર્મલ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા વ્યાપ વધારવાની યોજના બનાવી રહી છે. અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનની લિમિટ વધારીને 10,000 રૂપિયા પ્રતિ મહિના કરવાની તૈયારીમાં છે. ઇન્ફોર્મલ વર્કર્સ એટલે કે અસંગઠિત કામગારો એટલે કે એવા કામદારો જેમને કાયદાકીય સુરક્ષા કે સામાજિક લાભો છે કે પેન્શન, રજા અને વીમા મળતા નથી અને ભારતમાં 90% કામદારો આ શ્રેણીમાં આવે છે, જેના માટે મિત્રો 10,000 રૂપિયા પેન્શન મળશે એવી તૈયારી કરી રહી